હવે આવ્યું એક્ટિવિટી. કારણ કે એમ્બ્રિયો ટ્રાન્સફર થાય ને પછી બધાને એમ થતું હોય કે ભાઈ હવે મારે સંપૂર્ણ આરામ કરવાનો થશે, શું બેડમાં સૂતું જ રહેવાનું છે કે પછી હું કાંઈ કામ કરી શકું? આવા બધા રૂટીન ક્વેશ્ચન્સ હોય છે. તો એમાં મૂંઝાવાની જરૂર નથી. સંપૂર્ણ આરામ કે બેડમાં સૂતું રહેવાની જરૂર નથી. રૂટીન તમે ઘરમાં હરફર કરી શકો. રૂટીન ઇવન આફ્ટર તમે ઊભા કામ પણ માઇનર એવા કરી શકો. તમારા રૂટીન ડે ટુ ડે એટલે કે નાહવાનું, તમારી રૂટીન જે ક્રિયા હોય તમે કરી શકો છો. ઘરની રસોઈ પણ કરી શકો છો. સિમ્પલ અમે એડવાઇસ કરતા હોય કે પેટ ઉપર જોર આવે એવું કામ કે ઉભળક પગે ન બેસવું એ હિતાવહ છે. કારણ કે જ્યાં આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યું છે તો એના ઉપર પ્રેશર ન આવે એવું આપણે ધ્યાન રાખીએ. બાકી અમે પેશન્ટ્સને રૂટીનલી સમજાવતા હોય કે તમારા બિંદી કરતાં પણ નાની વસ્તુ આપણે ગર્ભાશયમાં અંદર મૂકી આવીએ છીએ. તો એવું નથી થવાનું કે તમે કંઈક કામ કર્યું એટલે એમ્બ્રિયો નીકળી જશે કે એમ્બ્રિયો નહીં ચોટે. એટલે એવી ખોટી ભ્રમણામાં કે ખોટી બીકમાં રહેવું નહીં. પણ બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન આવે કે મારે સીડી ચડવી કે ના ચડવી? અમારું ઘર તો ઉપર છે. ઓકે, સીડી ચડવામાં બને ત્યાં સુધી જે કમ્પલસરી હોય કે ભાઈ હળવે 1-2 સીડી ચડવી પડે એવું છે તો હળવે દિવસમાં તમે 2-3 વાર દાદર ચડ ઉતર કરી શકો. પણ એવું નહીં કે રૂટીનલી આપણે 7-8 વાર અને ફૂલ સ્પીડમાં ચડતા ઉતરતા હોય, મોબાઈલમાં જોઈને ચડતા ઉતરતા હોય તો પડો કરો લાગે એવું ના થાય, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વસ્તુ આવી ટ્રાવેલિંગ. ટ્રાવેલિંગ એટલે કે ઘણા એમ કે ભાઈ અમે તો છે ને સાહેબ દૂર રહીએ છીએ. તો અમારા પેશન્ટ્સ ઘણા NRI હોય, ઇવન ફોરેનથી આવતા હોય, બોમ્બે, પૂના, ત્યાંથી અમારી પાસે પેશન્ટ્સ આવતા હોય. તો એ લોકો એમ કે અમે ટ્રાવેલ કરી શકીએ. યસ, યુ કેન ટ્રાવેલ, પણ 2-3-4 કલાક કરતાં વધારે ટ્રાવેલિંગ ડાયરેક્ટ એમ્બ્રિયો ટ્રાન્સફર પછી ન કરો. કરવું હોય તો યુ કેન ગો બાય ટ્રેન ઓર ફ્લાઇટ. અથવા તો તમે બોમ્બે પૂના જવું છે તો તમે 1 દિવસ રેસ્ટ લ્યો, 2 દિવસ રેસ્ટ લઈ અને પાછા તમે જઈ શકો છો. ખાડા ખબડાવાળા રસ્તા ઉપર થોડું ટ્રાવેલિંગ અવોઇડ કરો તો સારું. ટ્રાવેલિંગ પાર્ટ પૂરો થયો. ડ્યુરિંગ ટ્રાવેલિંગ એ મારે ખાસ કહેવાનું કે ટ્રેનની જર્ની તમે કરો છો, બોમ્બે જાઓ છો, દવાના ટાઈમિંગ મિસ ના થાય જેમ આપણે ડિસ્કસ કર્યું. ત્રીજી વસ્તુ ખાસ, યુરિન ફ્રિકવન્ટલી તમારે પાસ કરવા જવું જોઈએ. ઘણીવાર ટ્રાવેલિંગ કરતા હોય તો તમને એમ થાય કે યુરિન પાસ કરવા નથી જવું અને યુરિન ભરાયેલું રહે તો એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેતા હોય કે જે વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ. એટલે કે યુરિન લાગે ડેફિનેટલી 2-3 કલાકે યુરિન પાસ કરી લેવું જોઈએ ડ્યુરિંગ ટ્રાવેલિંગ ટાઈમ, કે જે યુઝ્યુઅલી ફિમેલ અવોઇડ કરતી હોય છે.